હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે વટાણા અને ગાજરનું આપણે શાક બનાવવાના છે. જો આપણે આ 2 ગાજર લીધા છે અને એટલા આપણે વટાણા લીધા છે. તો વટાણાને આપણે ખોલી લીધા છે. વઘાર માટે આપણે થોડુંક જીરું લીધું છે આખું, અને આદું આ રીતે આપણે ખમણી લીધું. થોડીક આપણે હિંગ લીધીશ અને થોડીક આપણે હળદર લીધી છે. અડધી ચમચી આપણે લાલ મરચું લીધું અને અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું અને લીલા ધાણા લીધા છે આપણે, અને થોડુંક મીઠું આપણે સ્વાદ પ્રમાણે, અને તેલ લીધું. તો આમાં તેલ ઓછું હોય છે અને પાણી લીધું છે આપણે એમાં છટકોરો નાખવા માટે. તો પહેલાં આપણે ગાજરને છે એને આપણે સુધારી લેવાના છે સરસથી ઝીણા ઝીણા. તો પહેલાં ગાજરને આપણે આ રીતે આની સાલ આછી આછી ઉખેડી લેવું, 2 ગાજરની. તો આપણે આની સાલ ઉખેડી લીધી છે. તો આને આપણે આ રીતે સુધારવાના છે, ગોળ ગોળ નાના નાના પીસ આ રીતે કરવાના છે. જો આ રીતે એટલી થિકનેસ રાખવાની આપણે. તો આને આપણે સુધારી લેવું. તો આપણે આ સુધારી લીધા છે 2 વસ્તુ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈ રાખશું, એમાં આપણે થોડુંક તેલ નાખશું. આમાં ઝાઝું તેલ ન હોય, બસ એટલું જ હોય. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં પહેલાં આપણે જીરું નાખી દેવું, અને આપણે આ થોડીક વઘાણી નાખી દેવું, અને આ આદું નાખી દેવું. તો પહેલાં આપણે ગાજર નાખશું. ગાજર કડક હોય એટલે, તો હમણાં આપણે રેસીપી બનાવતા નહોતા, કેમ કે થોડીક નાના મોટી પ્રોબ્લેમ આવી જાય એટલે આપણે અમને બનાવતા નહોતા. તો હવે આપણે ચાલુ પાછું કર્યું છે રેસીપી ઉતારવાનું. હવે આપણે એમાં વટાણા નાખી દેવું, અને આપણે ઘડીક વાર તેલમાં સડવા દેવાના છે. અને મીઠું આપણે તેલે નાખવાનું છે એમાં. અત્યારે શિયાળામાં અટાણે ગાજર ને વટાણા આવે એટલે 1-2 વાર તો આપણે આનું શાક બનાવવું જ પડે, કેમ કે છોકરાઓને બહુ ભાવે. મારા પ્રિન્સભાઈ છે ને એને બહુ ભાવે. તો ઘડીક વાર આપણે આને તેલમાં સડવા દેવું. જો આપણે ઘડીક વાર તેલમાં સડવા દીધા છે આને. તો એકદમ સરસ તેલમાં સડી ગયા. તો આપણે હળદર, મીઠું, ધાણા જીરું, બસ એ મસાલો જ આપણે આમાં નાખવાનો છે. તો આ હળદર નાખી દેવું, અને ધાણા જીરું નાખી દેવું, અને લાલ મરચું નાખી દેવું. થોડાક આપણે ધાણા નાખશું, એ બધું મિક્સ કરી દેવું. અને આપણે આમાં તેલ જો આ રીતે નાખવાનું છે પાણી આપણે, અને ગેસ ધીમો રાખવાનો. આ રીતે આપણે ચટણી નાખીએ એટલે થોડુંક પાણી એમાં નાખવાનું. ને હવે આને ઢાંકીને આપણે આને ધીમા ગેસે આને સડવા દેવાનું છે, એટલે એકદમ સરસ પાકી જાય આપણું શાક. તો હવે આપણે જોઈ લેવું.
ગરમ ગરમ લાગે ને એકદમ સરસ થઈ ગયું છે. એકદમ સરસ બધું ચડી ગયું છે. તો હવે આપણે આમાં થોડું મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. આમાં ઓછું મીઠું ગળ્યું ગાજર ગળ્યા હોય ને એટલે થોડુંક નાખવાનું એ જોઈ જો એકદમ સરસ વટાણા થઈ ગયા છે. ગાજર ને વટાણા એકદમ સડી ગયા છે. જો આ રીતે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતારી લેવું. આપણે આમાં સર્વ કરી લેવું. ત્યારે સરસ કૂણા કૂણા ગાજર ને કૂણા કૂણા વટાણા નાવે. ઉપર આપણે લીલા ધાણા નાખશું. તો તૈયાર છે આપણા લીલા વટાણા અને ગાજરનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું વટાણા અને ગાજરનું શાક.